सूरत रेलवे स्टेशन पर कॉन्ट्रैक्ट पर काम करती महिला સફાઈ કર્મચારીઓને અચાનક નોકરી પરથી છૂટા કરતા રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા 4 દિવસથી મહિલા કર્મચારીઓને કોઈ પણ નોટિસ આપ્યા વગર છૂટા કરતા તેઓની હાલત કફોડી બની ગઈ છે। છેવટે આ મામલો સુરત શહેર કોંગ્રેસ પાસે પહોંચ્યો હતો, જેથી કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા રેલવે સ્ટેશન પર વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ અંગે રેલવે તંત્રને રજૂઆત કરી નોકરી પરથી છૂટી કરાયેલી 70 જેટલી મહિલા કર્મચારીઓએ નોકરી પર પરત લેવાની માંગ કરી હતી। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેઆરએસસી વેસ્ટર્ન રેલવે, છેલ્લા 3-4 દિવસોથી સુરત રેલવેની હદમાં કામ કરતા સફાઈ કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે। આજે સુરત સ્ટેશનને ભૂતકાળમાં સસ્તા એવોર્ડ મળ્યો હોય ત્યાં તમામ સફાઈ કામદારોને આભારી છે। તેમનું સન્માન કરવાના બદલે જે કોન્ટ્રાક્ટર છે અને જે બીજા અધિકારી છે, કોઈ આનંદ શર્મા અને કોઈ ખુશ્બુ મેડમ કરીને વ્યક્તિગત કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર આ લોકોને માનસિક હેરાન અને શારીરિક ત્રાસ આપતા હોય અને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છેલ્લા 4 દિવસથી આ લોકો છૂટા કરી દેવામાં આવ્યા છે। એ લોકોની દ્વારા રજૂઆત મળતા આજે મેં એઆરએમ સાહેબ, સ્ટેશન માસ્ટરને મળીને બાબતે રજૂઆત કરી છે અને લોકો કહ્યું છે કે કોન્ટ્રાક્ટર જેનો કોન્ટ્રાક્ટ હાલમાં છે એને બોલાવીએ છીએ અને કોઈપણ રીતનો વૈકલ્પિક રસ્તો કાઢીને આ લોકોની નોકરી રોજીરોટી ન છીનવાય એ જોવાનું કામ રેલવે પ્રશાસન કરશે એવો અમને વિશ્વાસ આપ્યો છે। હાલ તો 50-60 જેટલી મહિલાને છૂટી કરવામાં આવી છે। માત્ર ને માત્ર દલિત સમાજની હોવાને કારણે એ લોકોને છૂટી કરવામાં આવી હોય એવું એ લોકોની વાતચીત પર લાગે છે અને કોન્ટ્રાક્ટર કરતા જે એમના માણસો છે, કોઈ ખુશ્બુબેન કરીને છે, કોઈ આનંદ શર્મા કરીને છે, એ લોકો દ્વારા આ લોકોને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે। અને હમણાં બી અમે જ્યાં વાત કરી ત્યારે બી એ લોકોને વાત કરીને ટોન હતો, મહિલાઓને જે અપમાન કરતા હોય એ ટોનમાં આનંદ શર્મા નામના અધિકારી વાત કરતા હતા, પણ એ બાબતે મેં એઆરએમ સાહેબને રજૂઆત કરી છે અને એમને હમણાં હૈયા દરપટ આપી છે કે આ લોકોને જે રોજીરોટીનો પ્રશ્ન છે એ જોવાનું કામ રેલવે પ્રશાસન કરશે। મારું નામ રહીશા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે નહીં, એ લોકોના સાથે કાલે બનાવ બનવામાં આવેલો હતો। જે સફાઈ કામદારોની મહિલાઓ છે, દલિત સમાજની મહિલાઓ છે, એ લોકોને નોટિસ વગર, કઈ જાણ વગર એ લોકોને કાઢવામાં આવેલું છે। એ લોકો બિચારા 20-30 વર્ષથી અહીંયા કામ કરતા હતા। એ લોકોને કંઈ કહેવામાં નથી આવ્યું કે અમે લોકો કયા પ્રશ્ને, કયા કારણે એ લોકોને કાઢવામાં આવ્યું છે। બસ મારો એક જ સવાલ છે કે આ લોકોને બિચારા જે ગરીબ મધ્યમ વર્ગી છે એ લોકોનું ગુજાર એના પર જ ચાલે છે અને એ લોકોને કયા વગર રેલવે તંત્રે આ લોકોને કાઢી મૂકેલું છે। એ સવાલ, એ પ્રશ્નનો ક્યારે નિરાકરણ થશે અને એ લોકોને ક્યારે રોજગાર આપવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે। 70 થી વધારે મહિલાઓને છૂટી કરવામાં આવેલી છે। એ લોકોને 30 થી 40 વર્ષ થઈ ગયેલા છે અહીંયા કામગીરી। રેલવે તંત્રને વાત કરવામાં આવી છે, પણ એ લોકો કઈ ખુશ્બુ નામક મહિલા છે, અધિકારી છે, એને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ લોકોને ટાર્ગેટ કરી રહેલા છે।